પાલડીની વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં બપોરના સમયે અચાનક કન્સલ્ટિંગ રૂમમાં આવેલા મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેથી સલામતીને ધ્યાનમાં રાખી વોર્ડમાં દાખલ 10 બાળકોને નજીકની એપલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જોકે રવિવારની રજાના કારણે કન્સલ્ટિંગ રૂમ બંધ હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. દિવાળીના તહેવારને લઈને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી છે, જેમાં પોલીસે 150 જેટલા વેપારીઓ સાથે મિટિંગો પણ કરી હતી. તેમજ પોલીસે 100થી પણ વધુ આરોપીઓના ડેટાની ડિજિટલ બુક તૈયાર કરી છે, જેમાં ચોરી, લૂંટ, ચેન સ્નેચિંગ જેવા ગુના રોકવા પોલીસે આ બુક તૈયાર કરીને વેપારીઓને એકસાથે તમામ આરોપીઓના ફોટા બતાવ્યા હતા. આગામી સમયમાં જાહેર બજારોમાં પણ આરોપીઓના ફોટાવાળા બેનર પણ લગાવવામાં આવશે. તેમજ ગુનાખોરી રોકવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી અને યુએન મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા આજથી સારથી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની ધોરણ 6થી 8ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના હૃદયની તપાસ શરૂ કરવામાં આવી છે. ડિજિટલ યુગના કારણે વિદ્યાર્થીઓમાં બેઠાડું જીવન વધી ગયું છે, જેના કારણે લાંબા સમયે વિદ્યાર્થીઓમાં કોઈ બીમારી ઘર ન કરી જાય તેવા ઉદ્દેશ સાથે આજથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુએન મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓના હૃદયની તપાસ શરૂ કરવામાં આવી છે.